मॉर्निंग विद्यार्थी मित्रों, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં અત્યાર સુધી આપણે ઘણા અગત્યના મુદ્દાઓની ચર્ચા કરી ચૂક્યા છે। ગઈકાલે આપણે મહત્વનો અને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવો એક પ્રશ્ન જોયો, રશિયન ક્રાંતિ। એની પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે વલ્સેસની સંધિ જોઈ, પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામોની ચર્ચા કરી, પ્રથમ વિશ્વયુદ્ધના જવાબદાર પરિબળોની ચર્ચા કરી। તો વિદ્યાર્થી મિત્રો, ઘણા એવા પ્રશ્નો આ પાઠમાંથી પરીક્ષાની અંદર આપણને પૂછાઈ શકે। રશિયન ક્રાંતિ આપણે જ્યારે જોયું ત્યારે તો કે છે કે 300 વર્ષ સુધી રશિયાની અંદર જારશાહી હતી અને આ જારશાહી જે રાજાઓ હતા એ રાજાઓ રશિયાની પ્રજાને ખૂબ જ હેરાન અને પરેશાન કરતા। કદાચ રશિયાનો કોઈ વ્યક્તિ પોતાનો અધિકાર મેળવવા માટે જાર રાજા પાસે જાય તો તેના ઉપર અત્યાચાર ગુજારવામાં આવે, એના ઉપર જુલમ કરવામાં આવે। હવે વિદ્યાર્થી મિત્રો, આ જારશાહીમાંથી બહાર નીકળવું રશિયાના લોકો માટે ખૂબ મહત્વનું હતું અને જે રશિયાની પ્રજા હતી એ પ્રજા ઉપર જે જારના રાજાઓ એ કે છે આફખુદ, નિર્ઘુષ અને અત્યાચારી શાસન ચલાવતા અને આ અત્યાચારોના લીધે જે પ્રજા હતી એ પ્રજા દુઃખી, ગરીબાઈ અને યાતના ભોગવી રહી હતી। એટલે કે છે આજે જારશાહીમાંથી બહાર નીકળવા માટે એ લોકો જાર રાજા પાસે જાય છે અને જાર રાજા પાસે જઈ અને એ કહે છે કે પોતાની અલગ સત્તા માંગે છે અને એ દિવસ હતો 22 જાન્યુઆરી 1905 અને રવિવારનો દિવસ। એટલે એ રવિવારને લોહિયા રવિવાર તરીકે ઓળખવામાં આવે છે। કેમ તો કે જે જાર જે રાજા હતા એ કહે છે કે અસંખ્ય ગોળીબાર કરે છે અને ગોળીબારના કારણે કેટલાય નિર્દોષ લોકો માર્યા જાય છે। આમ કહે છે કે જે રશિયાની પ્રજા એ નિર્દોષ મરી જાય છે અથવા તો મૃત્યુ પામે છે। ત્યારે કહે છે કે હવે રશિયાની જે પ્રજા એને પોતાનું શાસન સ્થાપવું હતું તો કે છે એ રશિયાની પ્રજાને એક પાદરી મદદ કરે છે અને પાદરીના નેતૃત્વની છે એમને ઘણી બધી સફળતા મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો, એ સમય લેનિન માર્ક્સવાદી વિચારસરણી મુજબ શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો। પરીક્ષામાં આપણને પ્રશ્ન પૂછાઈ શકે કે લેનિન કઈ વિચારસરણીમાં માનતો હતો અથવા તો લેનિન કોના વર્ચસ્વમાં માનતો હતો? તો લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો। હવે વિદ્યાર્થી મિત્રો, આ જે રશિયન ક્રાંતિ એને બોલેસ્વિક ક્રાંતિ પણ કહેવામાં આવે છે। આજે રશિયન ક્રાંતિ અથવા તો બોલેસ્વિક ક્રાંતિ 1917માં થઈ હતી। અત્યારે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠના છેલ્લા ભાગ તરફ છીએ। છેલ્લો એક મુદ્દો અને એ છે વિશ્વ શાંતિ માટેના પ્રયાસો। આજે આપણે ભણવાના છે વિશ્વ શાંતિ માટેના
પ્રયાસ. હવે વિદ્યાર્થી મિત્રો કે વિશ્વ શાંતિ માટેના જે પ્રયાસો હતા એ પ્રયાસો કેમ કરવામાં આવ્યા? તો એની અંદર સૌથી પહેલો જે પ્રયાસ હતો એ પ્રયાસ હતો રાષ્ટ્ર સંઘ. વિશ્વ શાંતિ માટે, આખા વિશ્વની શાંતિ માટે સૌથી પહેલા એક સંઘ ઊભો કરવામાં આવ્યો અને એ સંઘનું નામ છે રાષ્ટ્રસંઘ. હવે વિદ્યાર્થી મિત્રો એ જે રાષ્ટ્રસંઘ છે એ માત્ર ને માત્ર એક દેશને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો ન હતો. આંતરરાષ્ટ્રીય સલામતી, દેશની અંદર કોઈ પણ દેશની અંદર દેશની શાંતિ અથવા તો દેશની સલામતી માટે આ રાષ્ટ્રસંઘ એ સ્થાપવામાં આવ્યો હતો. પરંતુ વિદ્યાર્થી મિત્રો એ પહેલા આપણે એક મહત્વના પ્રશ્નની ચર્ચા કરવાના છે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના શા માટે કરવામાં આવી? બરાબર, તો કે છે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના શા માટે કરવામાં આવી? પ્રથમ રાષ્ટ્રસંઘની સ્થાપના. બરાબર, એક મુદ્દો આપણો ધ્યાન દોરી લે છે કે પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થયું ત્યાર પછી રાષ્ટ્રસંઘની વિદ્યાર્થી મિત્રો સ્થાપના કરવામાં આવી. તો કે છે કેમ પ્રથમ વિશ્વયુદ્ધ પછી? તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈ ગયા છે કે જે પ્રથમ વિશ્વયુદ્ધ હતું એના જે પરિણામ ખૂબ જ દુઃખ માંગી લે એવા પરિણામો હતા. જે સૌથી પહેલું પરિણામ હતું એ જાનમાલની હાનિ. તો આપણે જોયું કે પ્રથમ વિશ્વયુદ્ધ સમય દરમિયાન 6.5 કરોડ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો હતો. બરાબર, ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હતા. તો કે છે આ બધી પરિસ્થિતિ જોઈ અને મનમાં એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે એક કમિટી બનાવી અને એ કમિટી એવી હોવી જોઈએ કે માત્ર ને માત્ર આપણા દેશ પૂરતું નહીં પરંતુ વિશ્વની અંદર શાંતિ કેવી રીતે સચવાય રહે. બરાબર, હવે કે છે કે જે પ્રથમ વિશ્વયુદ્ધ હતું વિદ્યાર્થી મિત્રો એ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર ઘણા બધા રોગ ફાટી નીકળ્યા હતા, ભૂખમરો થયો અને કેટલાય લોકો બેકાર અને બેરોજગાર હતા. તો આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. તો કે છે આ રાષ્ટ્રસંઘનો મુખ્ય હેતુ શું છે? તો વિશ્વની અંદર શાંતિ સ્થાપવાનું અથવા તો શાંતિ જાળવી રાખવાનું, બંધુત્વ કેળવવાનું, બંધુત્વનો જે ભાવ છે એ ભાવ કેળવી રાખવાનો, એની સાથે સાથે આરોગ્ય પણ સાચવી રાખવાનું. વિદ્યાર્થી મિત્રો અત્યારે જે આ રાષ્ટ્રસંઘ છે એ રાષ્ટ્રસંઘ આપણા દેશની અંદર ખૂબ જ કાર્યરત છે. આખા વિશ્વની અંદર જોઈએ તો આ રાષ્ટ્રસંઘ અત્યારે પોતાનું કાર્ય ખૂબ જ નિષ્ઠા અને પ્રમાણિક રીતે નિભાવી રહ્યું છે. તો એ કેવી રીતે? હાલની તારીખમાં આપણે જોઈ રહ્યા છીએ કે આપણે અત્યારે ઓનલાઈન ભણી રહ્યા છીએ. એના માટે એક જ કારણ છે કે ચારે બાજુ COVID-19 જે વાયરસ અત્યારે ફેલાયો છે અને એના કારણે આખું વિશ્વ ખૂબ જ મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે. તો એ સમયે વિદ્યાર્થી મિત્રો આપણું આરોગ્ય સાચવવાનું, બરાબર, દરેકે દરેક વ્યક્તિ અને દરેકે દરેક દેશ, દરેકે દરેક રાજ્યની અંદર આરોગ્ય સચવાય રહે, શાંતિ સ્થપાય રહે એ માટે આ રાષ્ટ્રસંઘ છે એ પોતે કાર્યરત છે. તો વિદ્યાર્થી મિત્રો કે વિશ્વયુદ્ધ પછી જે ભૂખમરો, રોગચાળો અને જે જાનમાલની હાનિ થઈ હતી એના કારણે જે છે કે વિશ્વની અંદર રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. તો કે જે પ્રથમ વિશ્વયુદ્ધથી જે જાનમાલની હાનિ થઈ હતી અને અબજો રૂપિયાનું જે નુકસાન થયું હતું એના માટે તેને પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. પ્રથમ
દરમિયાન જે જાન માલની હાનિ અબજો રૂપિયા અથવા તો સંપત્તિનો વિનાશ. બરાબર. સૌથી પહેલા તો કહે છે કે યુદ્ધ દરમિયાન જે જાનમાલની હાનિ થઈ હતી અને અબજો સંપત્તિનો વિનાશ થયો હતો. એના માટે કહે છે કે પ્રથમ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. હવે કહે છે કે વિશ્વયુદ્ધ પછી અથવા તો વિશ્વયુદ્ધ દરમિયાન ચારે બાજુ ભય અને એક ભયાનકતા એવી ફેલાઈ ગઈ હતી, એટલે કે જે દેશોને શાંતિની ખૂબ જ જરૂરિયાત લાગી અને આ શાંતિ સચવાય એના માટે કહે છે કે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. યુદ્ધ સમય ભયાનકતા તેના કારણે વિશ્વમાં શાંતિ સ્થાપના હેતુથી, બરાબર, વિશ્વની અંદર શાંતિ સ્થાપવાના હેતુથી. આગળ આપણે જોયું કે જાનમાલની હાનિ અને અબજો રૂપિયા, બરાબર, આ બંને કારણોના લીધે થઈને વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. હવે કહે છે કે ફરી વખત આવા મોટા વિગ્રહ ન થાય અને વિશ્વના દેશોને જગતની અંદર શાંતિ જાળવી રાખવી હોય તો કહે છે કે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવી પડી. એટલે કહે છે કે ફરીથી આવા યુદ્ધ ન થાય તેમજ જગતમાં શાંતિ શાંતિ સચવાય નહીં એ હેતુથી કહે છે કે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. હવે કે છે પરસ્પર જે મતભેદ કે ઝઘડાઓ, એ ઝઘડાઓ જે વિદ્યાર્થી મિત્રો વાટાઘાટો અથવા તો શાંતિથી એનો જે ઉકેલ લાવી શકાય એના માટે કહે છે આંતરરાષ્ટ્રીય સહકાર સાધવા અને આંતરરાષ્ટ્રીય સંસ્થાની ખાસ જરૂર જણાય. બરાબર. શું કહે છે? પરસ્પર જે મતભેદ છે અથવા તો જે ઝઘડાઓ છે એ ઝઘડાનો ઉકેલ વાટાઘાટો દ્વારા લાવી શકાય અથવા તો વાટાઘાટોથી થઈ શકે એના માટે કહે છે કે આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા અને આંતરરાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના કરવા માટે આ રાષ્ટ્રીય સંઘ ખૂબ જરૂરી છે. એટલે કહે છે કે પરસ્પર મતભેદ અને વિવાદ અથવા વાટાઘાટોનો ઉકેલ લાવવા આંતરરાષ્ટ્રીય સ્તરે આંતરરાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના
બરાબર, એટલે કે છે કે જે પરસ્પર મતભેદ છે, વિવાદ અથવા તો વાટાઘાટોનો ઉકેલ લાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના કરી, જેથી કોઈ પણ દેશમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તે મુશ્કેલી શાંતિથી એનું નિરાકરણ લાવી શકાય. આથી કે છે વિશ્વયુદ્ધના અંતે પેરિસમાં જે સભા યોજાઈ હતી, એ યોજાયેલી શાંતિ પરિષદે એપ્રિલ 1919માં 10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. એટલે પેરિસની અંદર જે પણ શાંતિ પરિષદ યોજાઈ હતી એની અંદર 10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. તો પેરિસમાં શાંતિ પરિષદ દરમિયાન 10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં આવી. મહત્વની વાત છે વિદ્યાર્થી મિત્રો કે કઈ ક્યારે થઈ, તો કે છે કે 10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. કઈ જગ્યા પર, તો કે છે કે પેરિસમાં. પેરિસમાં જે શાંતિ પરિષદ જે મળી હતી એ સમય દરમિયાન કહે છે કે 1920ના રોજ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના શા માટે કરવામાં આવી હતી? બરાબર, તો કે છે કે ફરી વખત આપણે ધ્યાનથી જોઈ લઈએ. પ્રથમ વિશ્વયુદ્ધ થયું તે સમય દરમિયાન ઘણી બધી હાનિ પહોંચી હતી અને એ હાનિના કારણે આખા વિશ્વની અંદર રોગચાળો, ભૂખમરો, બેકારી, એ જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ એ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, તો કે છે એ ફક્ત ને ફક્ત એક દેશ પૂરતું ન હતું, આખા વિશ્વને ધ્યાનમાં રાખી અને રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. રાષ્ટ્રસંઘની સ્થાપના જ્યારે થઈ એનો મુખ્ય હેતુ એ હતું કે જે જાનમાલની હાનિ થઈ હતી એની સાથે સાથે અબજો રૂપિયા અને સંપત્તિનો વિનાશ થયો. યુદ્ધના સમયની અંદર જે ભયાનકતા પ્રસરી હતી એ ભયાનકતામાંથી બહાર આવી અને વિશ્વની અંદર શાંતિ સ્થાપાય એ રાષ્ટ્રસંઘનો મુખ્ય હેતુ હતો. ફરીથી આવું યુદ્ધ ન થાય કે આવી કોઈ સંધિ ન થાય, તેમજ જગતની અંદર ચારે બાજુ શાંતિ સચવાય એ પણ રાષ્ટ્રસંઘનો મુખ્ય હેતુ હતો. દેશ વચ્ચે જે પણ મતભેદ છે અથવા તો વિવાદ છે અથવા કોઈ વાટાઘાટ છે, તો આનું જે પરિણામ છે એ શાંતિ પ્રક્રિયા દ્વારા આવે એના માટે કહે છે કે રાષ્ટ્રસંઘની સ્થાપના આંતરરાષ્ટ્રીય સ્તરે કરવામાં આવે. રાષ્ટ્રસંઘની સ્થાપનાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રસંઘની સ્થાપના પેરિસની અંદર શાંતિ પરિષદ દરમિયાન કરવામાં આવી હતી. 10 જાન્યુઆરી 1920ના રોજ આ રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ઘરકામનો પ્રશ્ન કહી શકાય કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના શા માટે કરવામાં આવી હતી, તો એની ચર્ચા કરેલી છે. પરીક્ષાની અંદર આ પ્રશ્ન આપણને 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે અથવા તો 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. થેન્ક યુ.